અને આ રસ્તા આખે આખા બંધ છે, અહીંયાથી કોઈ વાહન પ્રસાર થઈ ન શકે, અને જાય તોય ભાઈ તણાઈ જાય, આમાં કંઈ નક્કી ન હોય. આખે આખો રસ્તો બ્લોક છે. આવું તો આમ હરાઈને આખે આખે રોડી પાણી આવે. આવું આથી શરૂ થાય ને છેટ વાહ સુધી જો બધા અટાણે જોવાય આવે, અને પાણી છે હબાવ ફૂલ. આજે આ ફરે થોડુંક થોડું આવ્યું. રામ સીતારામ, કેમ છો? આપણો મોજીલો ડાયરો મજામાં ને ભાઈ બધું. અને ભાઈ અમારા ગામમાં છે ને આજે એટલું પાણી આવ્યું ને યાર, કે અમે થોડાક બચેગા, એટલે બહુ પાણી નતું હું ભરેગા. અને જો જરાક વધારે આવ્યું હોત, અને પાણી 100% આવવાનું જ છે, કારણ કે ભાઈ મેં એટલા પડે ને તમને હાલો દેખાડાયો. જોઈ લ્યો ભાઈ, ચારીકોર છે ને આખો દરિયો ભર્યો, અને અમે છે ને ભાઈ અહીંયાથી થોડાક જ રહી ગયા. જો આથી થોડુંક પાણી વધારે આવ્યું ને એટલે આખા ફરિયામાં ગરી જતા. અને જો આખે આખું બધું ભરાઈ ગયું. અને આગળ આપણે રસ્તે પર જઈએ, જ્યાં રસ્તો બંધ છે, નીકળાતું નથી, ના આપણે જઈશું અને તમને બધે બતાવીશું. આખે આખું ભરાઈ ગયું, અને પાણી 100% આવશે જ, કારણ કે ભાઈ નદીઓ છે ને, એક નદીની પાર તૂટી જેનું નામ છે ઓજત નદી, અને પાછું જે મધુવંતી નદી છે ને એની ઓવરફ્લો થઈ ગઈ, એટલે એનું પાણી પાછું અમારે આવ્યું. એટલે મધુવંતી નદીનું પાણી વધારે આવે ને એક કહે કે ઓજત નદીનું છે ને પારો ઢીટો, એમાં પાછું પાણી થોડુંક વધે ગયું. અને આ તો પહેલા મહિનો જે પાણી છે, હજુ તો કેટલું પાણી આવે. અત્યારે છે આપણે સિંગરિયા અને મંડેર વચ્ચેથી કનેક્ટ થતો રસ્તો છે ને ના છે, અને આમાં રામદેવપીર બાબાનું મંદિર છે. તો હજે જુઓ આવે છે બધાય ભલું કરવા, એટલું પાણી છે. અને આ ઘરવાળા લગભગ 100% ભાગી ગયા છે. અને આ તો ભાઈ ફવને પહેલાં જ પાણી પૂગે છે આખે આખું. જો આ રોડમાંથી વહેતું હતું, પછી ઉતારો થઈ ગયો ને એમાં બંધ થઈ ગયું, બાકી આથી વહેતું હતું. તો અહીંયાથી પાણી વહેવું ચાલુ થાય, અને વા જે ગુણો છે ને તો નીકળાતું ને જ, ના તો બહુ પાણી છે. અહીંયાથી આગળ છે ને ભાઈ જવાતું નથી, ફૂલ તાણ છે, એટલા માટે અહીંયાથી ઊભીને જ આપણે કોશિશ કરીએ તમને જેટલું બતાવી શકીએ એટલું. અને મેન પાણી જરીયો હા બોલો બાવળા જેવું દેખાય, ન્યા છે મેન, ત્યાંથી કોઈ નીકળી ન શકે કે તણાઈ જાય આગળ જાય તો. અને આ બધું પાણી જોવો છે તો આવે. અને અહીંયા એક સીતર મરીગલ છે, અને આગળ 2 હરફ પણ છે, તમને અવાજ 100% મારો આવતો હોય. અને અહીંયાથી જોવો ભાઈ બમરાતી ફાટતું પાણી જાય. આ પાણી છે ઓજત નદી અને મધવતી નદીનું, અને આમથી પાણી આવે ઓજત નદીનું, અને આમથી પાણી આવે મધુવતી નદીનું, એટલે બે પાણી હામાં ઠાહ મારે એટલે વધે જાય થોડુંક પાણી. ઓજત નદીનું પાણી ન હોત પણ એની પાઇપ તૂટીને એમાં આવ્યું, અને રોડને આખે આખી પથારી ફેરવે નાખ્યા, આખે આખો રોડ તોડ નાખ્યા પાણી. હજી તો આમાં કેટલા પાણી આવી છે, આ તો જે પહેલા મહિનું જ પાણી છે. જુનાગઢમાં મેં થાય એટલે આ ઘેડ વિસ્તારમાં પાણી બહુ જ વધે જાય. એ પાછા વળીએ આપણે ઘર તરફ, અને ઘરે જઈને પાછું કન્ટિન્યુ કરીએ. બ્લોગમાં કન્ટિન્યુ કરજો, બાકી કેમ બ્લોગ જોવાની મજા આવે છે ને ભાઈ. ભાઈ ઘરે તો ઉગે કારુઈ ના, અને આ છે ને અમારો જો આ બીજો વાળો, અને આ વાળામાં છે ને ભાઈ નીચો છે, એટલે ફરિયા સુધી છે પૂગી ગયું. હું આથી તમને બતાવવાની કોશિશ કરું. જો વાં સુધી પૂગે ગયું, અને આ વાળાનું ઘર છે ને ભાઈ હાવ નીચું છે, અને એમાંથી વધારે થોડુંક પાણી આવે એટલે થોડુંક 5 ફૂટ વધારે આવત ને પાણી, એટલે એ ઘરમાં તો આરામથી ગરી જાત, ઘરે જાત. અને બીજા બધા ઘર ઊંચા છે, આ જ ઘર નોખો છે, કારણ કે પહેલાં છે ને ભાઈ અમારે એટલું સહેલું ન આવતું, એટલો મેં ન આવતો, એટલે બધા મકાન છે ને હાવ હેઠા કરતા. અને અટાણે ભાઈ એટલું સહેલું આવે, અને એટલો મેં પડે એમાં છે ને પાણી ભાઈ તરત ઘરે જાય. અને મેં તમને એ પહેલાં મેના વિડીયો તમે જોયું હોય ને, તો મેના વિડીયોમાં ઓલી ખાટતા આખે ભરાઈ ગઈ હતી, અને બધા ખેતરું ને બધું છેલ્લે ગયું. એટલે આ પાણી આવ્યું, પાછું ઓજત નદીની પાઇપ તૂટી, અને મધુવતી નદીનું પાણી આવ્યું, એટલે છે ને પાણી થોડુંક વધે ગયું, બાકી એટલું પાણી ન આવે.
તમને રામણો દેખાય ને એમાં છે ને અહીંયા ઉપર અહીંયા થાંભલો જરિયો થાંભલો એમાં છે ને શેડા અટતા હતા એટલે ડાયરેક્ટ છે ને કાપી પડ્યું ભાઈ. ઓવા રામણા આવ્યા હતા મસ્ત ના, તમને વિડીયોમાં કાલે દેખાડ્યા હે. સુમાહાના છે ને ભાઈ ઝાડવા કોરે એક નંબર બધે, કારણ કે ઉનાળો હોય ને એટલે ઝાડવા આખા સુકાઈ ગયા અને પછી સુમાહામાં મસ્ત મજાના કોરે. સુમાહાના છે ને ભાઈ પાડણા મસ્ત મજાના થઈ જાય, કારણ કે મેના ધોવાઈ ગયા ને આખા. દોવાનું છે ભેંસ છે ને ફહાઈ ગઈ હતી, પાછી અહીંયા આવી એકલી. ભાઈ આમાં કઈ પાણી નથી છેડ્યું, અને પાણી આવે ને તો ભાઈ ભીહું દોવાની છે ને હુરી થાય ને બાંધવાની હુરી થાય અને પાછી નાખવાની હુરી થાય, કારણ કે આથી છે ને ભાગવું પડે ને કાંઈક બીજે ઉસાણવાળા વિસ્તારમાં અમારે જવું પડે. તેથી અહીંયા તો 100% આથી તમારે ભાગવું જ પડશે. અને જોવો અત્યારે તો છે ને થોડુંક પાણી છે ને આની દોવાની બાકી છે, અને એક ભેંસ ત્યાંથી દોઈ છે, અને વાગવામાં છે ને અટાણે આવ્યા 5:57. તો ભાઈ અહીંયા આની સાથે આપણો બ્લોગ એન્ડ કરીએ. બધાને પસંદ આવે તો લાઈક કરજો. બ્લોગ કેવા છે જરાક કોમેન્ટમાં કરજો. કંઈ સુધારો વધારો કરવો હોય તો જરાક લખી દેજો, એટલે આપણે સુધારીએ. એમાં કંઈ ખોટું કોઈને લાગશે નહીં. એટલે કંઈ તમે સુધારો કરવા માગતા હોય તો જરૂર કોમેન્ટમાં જણાવજો. અને બાકી તો બધું હું બધાને મોજ જ હાલે ને ભાઈ. તો હમણાં ભણવાનું ન હોય એટલે બ્લોગ ભાઈ થોડાક ન આવે, એટલે એડજસ્ટ કરી લેજો. અને હમણાં તો આવશે. હમણાં કોન્ટેન્ટ છે ને આપણા પાસે છે, અને કોન્ટેન્ટ નહોતા ને એટલા માટે બ્લોગ ન આવતા. તો ચાલો પાછા મળશું નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાય સલામત રહેજો. તાતા.